કઠપુતળીના નામાંકિત કલાકાર મહિપતભાઈ કવિ કહે છે કે वाचक लेखक कवि अभिनेता चित्रशिल्प और संगीत वेता भाषाविद बोली का चाहक वो नरपुतली कला का वाहक. મિજાજ.com પર હું છું વેદાતા. આજે વર્લ્ડ પપેટ્રી ડે છે અને એ જ દિવસે આપણે વાત કરીએ છીએ અદિતિ ઠાકોર અને નીલ ભટ્ટ સાથે. નીલ ભટ્ટ અને અદિતિ ઠાકોર આમનું એક મૂવી આવી રહ્યું છે ભવર. મને ભવર મૂવીમાં સ્ટોરી છે એક પપેટ્રી આર્ટિસ્ટની. તો આપણે અદિતિ પાસેથી જ જાણીશું કે આ મૂવીનો કોન્સેપ્ટ એમના મગજમાં ક્યાંથી આવ્યો. આ મૂવીના કોન્સેપ્ટની વાત કરીએ તો બાળપણથી મને ઘણી બધી કળાઓમાં રસ છે. જેમ કે કઠપુતળીનો કલાકાર બનવા માટે વ્યક્તિમાં 9 જાતની કળાઓ જોઈએ અને મને પણ ઘણી બધી કળાઓમાં રસ છે, જેમ કે ચિત્રકામ છે, સ્કલ્પટિંગ છે. અને દેન આઈ થોટ વાય નોટ અ પપેટિયર હુ હેઝ ઓલ ધીઝ 9 આર્ટ ફોર્મ્સ. સો આઈ ડિસાઇડેડ ટુ મેક અ ફિલ્મ ઓન ધ સ્ટોરી ઓફ અ ફોક પપેટિયર. અદિતિ, મને એ પણ જણાવશો કે આ મૂવી માટે ભવરના કેરેક્ટર માટે તમે નીલ ભટ્ટને કેમ સિલેક્ટ કર્યા? Neil is very, very talented as an actor. He's a wonderful dancer. He has sung also in the film. He has also choreographed few songs in the film. પ્લસ ઘણી બધી બોલી એ બોલી શકે છે, જેમ કે ગુજરાતીમાં આ ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સો આ મૂવી બનાવવા માટે અદિતિ, તમને કયા કયા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા? તમારે શું શું રિસર્ચ કરવી પડી એક પપેટ્રી આર્ટિસ્ટ પર બનાવવું હતું મૂવી? તો ડેફિનેટલી, કારણ કે પપેટ્રી મને આવડતી નથી, એટલે એક તો ઘણી બધી એની હિસ્ટ્રી, માઇથોલોજી, ઘણી બધી વાર્તાઓ વાંચી, ચોપડીઓ વાંચી. એમની પોતાની જે જર્ની છે, એમની પોતાની જે ફેમિલીની હિસ્ટ્રી છે, એ બધું ઘણું જાણવાનો મેં પ્રયત્ન કર્યો. સો આપણે નીલને પૂછીશું કે નીલ, તમને આ કેરેક્ટરને પ્લે કરવાનું હતું તો તમને કેટલા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા છે? તમારે શું શું કરવું પડ્યું આ કેરેક્ટર માટે? જેમ અદિતિએ કીધું કે એમ અમે ઇનહેરન્ટલી એમ કોઈ પપેટિયર્સ નથી, તો એઝ એન એક્ટર મારું આઈ થિંક એક રિસ્પોન્સિબિલિટી છે કે મારે દરેક કેરેક્ટરની એક રિસર્ચ કરવી પડે અને હું કરું છું અને કરવી જ જોઈએ મારા ખ્યાલથી બધા એક્ટરે. આપણે ઘણીવાર આમ જોતા હોઈએ છીએ શો, આપણે ઘણીવાર જતા પણ રહીએ છીએ ત્યાંથી, પણ લોકો એમ નથી વિચારતા કે એ કરતાં કેટલી મહેનત લાગે છે, કેટલું એમાં આર્ટ છે, એમાં કેટલું લગન છે એમાં એ કરવામાં. તો આઈ થિંક એ બધું મારે પોતાની અંદર પહેલાં નાખવું પડ્યું અને ત્યારે જઈને મારાથી આ થયું છે કેરેક્ટર. નીલ, તમને જ્યારે આ મૂવી ઓફર આવી તો તમે શું વિચારીને એક પપેટિયરનો રોલ લીધો કે તમે આ મૂવી કરી શકો છો? મને યાદ છે અમે મુંબઈમાં બેઠા હતા અને એક કેફેટેરિયામાં બેઠા હતા અને નહીં તો એટલીસ્ટ 1-1.5 કલાકમાં આખી ફિલ્મની એક સમરી કે સાર જે કહેવાય એને મને નરેટ કરી લીધું હતું અને દેટ્સ વોટ કન્વિન્સ્ડ મી. પછીનું જે હતું કે વેધર આઈ કેન એકચ્યુઅલી ડુ ઇટ ઓર નોટ, બે જુદી ચીજ છે કે કોઈકનો ભરોસો આપણા પર હોય અને પોતાનો ભરોસો હોય, તો એ મારે એ કરવો પડ્યો હતો. નીલ, તમે આ મૂવીમાં કોરિયોગ્રાફી કરી છે, સો કઈ ટાઈપની કોરિયોગ્રાફી કરી છે થોડુંક જણાવશો? સો મારાથી સિમ્પલ કોરિયોગ્રાફી કરવાનું ડિફિકલ્ટ હતું આમાં, કેમ કે આમાં ખાલી ડાન્સ નથી, આમાં પપેટ સાથે મારે કોરિયોગ્રાફી કરવાની હતી ઘણી જગ્યાએ. આઈ હેવ ટ્રાઈડ ટુ ઇમોટ થ્રુ સમથિંગ. પપેટ્સ બેજાન હોય, આપણે એમાં જાન નાખીએ બાય મેકિંગ ધેમ ડાન્સ, રાઈટ? તો એ ચીજ, જે બેજાન ચીજમાં જ્યારે જાન આવે ત્યારે કેવી રીતે એ ડાન્સ કરે ને કેવી રીતે ઇમોટ કરે, મેં એ કરવાની કોશિશ કરી છે. ઓકે અદિતિ, આ આર્ટ ફોર્મ છે એક ટ્રેડિશનલ આર્ટ ફોર્મ છે, તો આ આર્ટ ફોર્મ યુથ સાથે કઈ રીતે કનેક્ટ કરી શકશે? અમે એવી રીતે એક પ્રયત્ન કર્યો છે થ્રુ 2 things. One is the character himself and second is the approach through the storytelling and choreography. આ આર્ટ ફોર્મનો ઉપયોગ કઈ એવી રીતે થઈ શકે જેથી મોડર્ન કોન્ટેક્સ્ટમાં તમે એને એક્સેપ્ટ કરી શકો. અદિતિ, નીલ, જાણીને ખૂબ આનંદ થયો કે તમે એક પપેટ્રી આર્ટ ફોર્મને ધ્યાનમાં રાખીને મોડર્ન અપ્રોચ સાથે ફિલ્મ બનાવી છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફિલ્મ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ ભવર ઓન બોર્ડ વિથ મિજાજ. યસ. હું છું અદિતિ અને હું છું નીલ. તમે અમને જોઈ રહ્યા છો મિજાજથી મિજાજ.com પર.